જય માતાજી મિત્રો, રામાધણી બ્લોગમાં બધાનું સ્વાગત છે. અને મિત્રો બી હાલ ઉઠ્યા છો આપણે, અને વહેલા ઉઠ્યા એવો હજી તો વરસાદ ચાલુ જ છે. લગાતાર 3 દિવસ ઉપર થઈ ગયું છે, હજી પણ વરસાદ ચાલુ છે. જો હજી પણ વરસાદ ચાલુ છે. અને કપડાં સુકાવવા માટે જો આ પંખા ચાલુ કરી, કેમ કે તડકો નીકળતો નહીં કે નહીં વરસાદ રહેતો. 3 દિવસથી લગાતાર વરસાદ ચાલુ છે. એવા જ વરસાદ હજી તો આવી કપડાં ખાટલામાં નાખી અને પંખો ચાલુ કરી દીધો હોય, બરાબર. તો મિત્રો હવે આપણે બ્રશ કરી ચા પી પછી મળીએ, એવું કંઈક કન્ટિન્યુ. તો મિત્રો ફાઇનલી આપણે ચા તો પી તો જાણનો હોય, અને અત્યારે વાગ્યા છે 11:30, 11:37, બરાબર. ચા પીને તો ખાઈએ લીધું, બરાબર. જો પાણી હજુ વરસાદ થોડો ચાલુ જ છે, અને આ વાતાવરણ બહુ મસ્ત છે. જોવા પવન જોરદાર આવે છે. આજે ઈચ્છા છે કે જમનીપુરા આજે જે સારું લોકેશન હોય તો ફોટા પાડવા જવા છે. એક અમે વચ્ચે ગયા હતા, એ જગ્યાએ જવું છે. તો વિચાર જો વરસાદને એવું બંધ રહે તો મોડા જવાનું થશે તો તમને બ્લોગમાં બતાવી દઈશું. જોરદાર લોકેશન. અત્યારે તો વરસાદ પડ્યો ને એટલે લીલું જે ઝાડવા છે ને એવું લાગે ને, ફોટા શાનદાર આવે. બિલકુલ પણ હરિયામ બ્લોગ બનાવવાની પણ મજા આવશે, બરાબર. તો આપણે હવે ઘડી ઘડી મળીએ. તમને 3 વાગે જવાનું થશે, 3 વાગે બતાવી દઈશું. 3 વાગે કે આપણે જવાનું છે કે નહીં. વરસાદ ચાલુ હશે તો નહીં જઈએ, અને ચાલુ હશે તો બંધ હશે તો જવાનું થશે. ઓકે, હવે મળીએ ઘડી ઘડી કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો વાગી ગયા 4 ઉપર, અને મિત્રો હજી તો વરસાદ ચાલુ જ છે. તો મિત્રો વરસાદ ચાલુ જ છે. મિત્રો આપણે જવાનું તો ફોટા પાડવા, વિડીયો બનાવવા, પણ વરસાદ ચાલુ છે એના કારણે આપણે જ્યાં નહીં. જો હાલ તો વરસાદના કારણે જઈ શકતા નહીં. ખાઈ પીને ઊંઝાનું મસ્ત કેટલું કોમ હે હાલ તો. બસ તો ફરવા કલોલ છત્રાલ કે જઈ શકે એવું ના, બરાબર. હવે વરસાદનું ફરે એવી મજા આવે, પણ વરસાદના કારણે હું સાધન નહીં મળતા. અને પહેલાં તો જો હોવા જ પાણી ભર્યા પડી જાય ને, બીજે પણ અહીંયા જ ભરી છે. તો મિત્રો આપણે ઘરે જઈને મળીએ. ઓકે, આર્યન કેલ્વિન આવી ગયા છે. શું કહો આર્યન કેલ્વિન? વાતાવરણ કેવું છે? વાતાવરણ સારું, પણ બગાડી નાખ્યું. હા જો જો ઝાડવા તો મસ્ત ફોટા પાડવા આવ્યું છે. જો આ વિડીયો બ્લોગમાં તમે જોતા હશો, તમને ખબર છે કેટલું મસ્ત લાગે. હજી તો કેટલા આ વાગી ગયા, ખાસો ટાઈમ થઈ ગયો છે. 7:11 થઈ ગયું. મોસમ દિલ ગાર્ડન થઈ ગયું ને. તો મિત્રો જુઓ ખાલી આ સસલન તો પ્રકાશભાઈ પેલા પૂરી દીધો છે કર્મ અહીંયા એમના. જુઓ ખાલી કેટલા 3 દાડે અત્યારે વરસાદ થોડોક બંધ થયો હોય, એના કે ચાલુ જ હતો નહીં. ચીખો પસાડ્યો. જો તમે આ સ્વિમિંગ પુલ જો એના ઉપરથી ખબર પડી જાય નહીં. તો મિત્રો જો વરસાદ 3 દિવસથી લગાતાર ચાલુ હતો, વાતાવરણ પણ બહુ જોરદાર છે. અને મિત્રો મળીશું નેક્સ્ટ બ્લોગમાં. બ્લોગ જોવાનો કોમેન્ટ કરજો. જય માતાજી, જય બાબાજી.